ઘણા આ ક્લાસમાં નવા જોઈન થયા હોય તો આજે આપણે ગયા ક્લાસમાં આપણે થોડુંક બેઝિક લીધું હતું. તો સૌથી પહેલા આપણે કર્મ જૈન દ્રષ્ટિએ કર્મ સિદ્ધાંત એને આપણે સમજવાની કોશિશ કરીએ છીએ. ને કર્મ પ્રકૃતિ આધારે શ્રી પ્રજ્ઞાના સૂત્ર અને શ્રી કર્મગ્રંથ બેના આધાર ઉપર આપણે કર્મ અને સિદ્ધાંતને સમજવો છે. બરાબર. તો સૌથી પહેલા 14 રાજલોકની અંદર 6 પ્રકૃત્ય છે. કેટલા? 6 પ્રકારના દ્રવ્ય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જી. બરાબર. અને આ 6 દ્રવ્યો. હલો, આપનો અવાજ ખૂબ કપાય છે સ્વામી. મારો અવાજ કપાય છે? બારીક છે. હવે સંભળાય છે બધાને? જી હા કે હજુ કપાય છે? બરાબર છે. બરાબર. તો આખા વિશ્વમાં કેટલા દ્રવ્ય છે? તો કે 6 દ્રવ્ય છે. હને? અને 6 દ્રવ્યનું સતત ઉત્પાદ, વ્યય અને ધ્રુવ આ 3 ધર્મના કારણે એ બધાની અંદર સતત પરિવર્તન થઈ રહ્યું છે પોતપોતાની અંદર. ધર્માસ્તિકાયની અંદર, અધર્માસ્તિકાયનું અધર્માસ્તિકાયની અંદર, કાળનું કાળની અંદર, જીવનું જીવની અંદર અને પૂતગલનું પૂતગલની અંદર. આમ 6 દ્રવ્યોની પોતપોતાના સ્વભાવની અંદર ઉત્પન્ન થવું, વિનાશ થવું અને કાયમ ટકી રહેવું. પર્યાય ઉત્પન્ન થાય, નવી પર્યાય, જૂની પર્યાય નાશ પામે. તેમ છતાં એમાં દ્રવ્યોનું મુખ્ય ગતિમાં સહાયક થવું, અધર્માસ્તિકાયનું સ્થિરતામાં સહાયક થવું, આકાશાસ્તિકાયનું જગ્યા દેવામાં મદદરૂપ બનાડનું પરિવર્તન કરવું, જીવનું બધાની સાથે રહી અને જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રહેવું, અને પૂતગલનું વનગંધ સ્પર્શ. એનું આ બધાનું ઇન્ટરનલ અંદર પરિણમન, પરિવર્તન, પરાવર્તન આ બધી જ પ્રક્રિયાઓ ચાલે છે. મેં ઘણા વખત પહેલા કદાચ તમને યાદ હોય તો કહ્યું હોય કે પરિવર્તન, પરાવર્તન, પરિણમન અને પ્રવર્તન, આ 4 વસ્તુ રાખી હતી. ઉત્પાદ વ્યય ધ્રુવના કારણે હરેક વસ્તુની અંદર પર્યાયની અંદર બદલાવ આવે એને પરિવર્તન કહેવાય. પૂતગલ દ્રવ્યની અંદર બદલાવ આવે એને પરાવર્તન કહેવાય. કોઈ સંકુલ છે, કોઈ સંસ્થાન છે, જેમ કે ભગવાન મહાવીરનું શાસન, પાર્શ્વનાથ ભગવાનનું શાસન, ઋષભદેવ ભગવાનનું શાસન, તો શાસન જ્યારે બદલાય એને પ્રવર્તન કહેવાય. અને મૂળભૂત સ્વભાવમાં બદલાવ આવે એને પરિણમન કહેવાય. સમજાણું બરાબર? 4 શબ્દો: પરિવર્તન, પરાવર્તન, પ્રવર્તન અને પરિણમન. આ 4 બદલાવના પર્યાયો છે. બદલાવ એની માટે આ 4 શબ્દ વપરાય. પણ કયા કયા બદલાવને કયું કયું કહેવાય? તો કે પર્યાયો બદલાય છે એને કહેવાય પરિવર્તન. બરાબર. પૂતગલની અંદર બદલાવ આવે એને પરાવર્તન કહેવાય, પૂતગલ પરાવર્તન. અને તો પૂતગલની અંદર જે બદલાવ આવે વર્તન કહેવાય. પછી કોઈ
સંસ્થાન છે, કોઈ સંકુલ છે, યા તો કોઈ સંપ્રદાય વગેરે છે, તો આ બધાના બદલાવ થાય એને પ્રવર્તન કહેવાય. પ્રવર્તન એટલે યુગ. યુગમાં જે બદલાવ આવે, યુગને લઈને જે બદલાવ આવે એને પ્રવર્તન કહેવાય. અને મૂળભૂત સ્વભાવ છે એમાં બદલાવ આવે એને પરિણમન કહેવાય. સમજાણું બધાને? હલો, જી સ્વામી. સમજાણું બધાને? જી સ્વામી. જી સ્વામી. હા. હવે આપણે એ જોવું છે કે કર્મ શબ્દ આ 6 દ્રવ્યમાંથી કયા દ્રવ્યની અંદર કર્મ શબ્દનો સમાવેશ થાય? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, જીવ કે પૂતગલ? આપણે ગયા ક્લાસમાં વાત કરી હતી. પૂતગલ, પૂતગલ, કર્મ શબ્દ છે એ કયું દ્રવ્ય છે? પૂતગલ, કયું દ્રવ્ય છે? પૂતગલ, પૂતગલ. યસ, વેરી ગુડ. હા, પૂતગલ. કર્મ શબ્દ છે એ પૂતગલ દ્રવ્યનું પરિણમન છે. પૂતગલ દ્રવ્યનું અંદરનું રૂપાંતરણ છે. બરાબર? તો કર્મ આ કયા દ્રવ્યમાં આવે? તો કે પૂતગલ દ્રવ્યમાં આવે. બરાબર? હવે પૂતગલ દ્રવ્યના આપણે ગયે વખતે જોયા કે મૂળભૂત સ્વભાવ એનો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ છે. બરાબર? પણ એ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના બદલાવના કારણે એના રૂપના વગેરેના બદલાવના કારણે પૂતગલ દ્રવ્યના કેટલા વિભાગ પડે છે? તો કે 8 વિભાગ. હા, જેને આપણે કહેવાય છે વર્ગણા. વર્ગણા આ એક પ્રકારનું બંધારણ છે. બરાબર? પરમાણુ પરમાણુ ભેગા થઈને એક એકમ ત્યારે એને વર્ગણા કહેવાય. અમુક સ્કંદ રૂપે આવે ત્યારે એને વર્ગણા કહેવાય. પરમાણુની મળીને રથરેણુ, ત્રસરેણુ આવી બધી ઘણી બધી વાતો છે, પણ આપણે બહુ ઊંડા જવું નથી. તો એ બધા ભેગા થાય ત્યારે વર્ગણા બને. તો એવી આખા 14 રાજલોકની અંદર કેટલા પ્રકારની વર્ગણા છે? તો કે 8 પ્રકારની વર્ગણા છે. 8 પ્રકાર. પણ આ 8 પ્રકારની વર્ગણા કાયમી નથી. આજે જે ઔદારિક બની શકે કે આવતીકાલે કારમણ વર્ગણા પણ બની જાય. આ વર્ગણા છે આવતીકાલે વૈક્રિય વર્ગણા પણ બની જાય. સમજાણું? વર્ગણા એટલે સમજાણું તમને? કે નાના નાના અણુ પરમાણુનો એક બંધારણ, એ બંધારણને વર્ગણા કહેવામાં આવે. એનો રેશિયો હોય, સમજી લો કે તમને કહેવામાં આવે કે 1 ml ની પ્રાય, 2 ml ની પ્રાય, 3 ml ની પ્રાય, 4 ml ની પ્રાય. તો જાડી પાતળી હોય કે ના હોય? હા. 1 ml ની એકદમ પતલી હોય, 2 ml ની એનાથી થોડી જાડી હોય. બરાબર? તો એવી જ રીતે આ જે કંઈ પણ 8 પ્રકાર છે પૂતગલના, એ પણ જાડા અને ઝીણાના ભેદના છે. પણ જ્યારે વર્ગણામાં પરિવર્તન આવે, અસંખ્યાત કાળ, મેક્સિમમ અસંખ્યાત કાળે એમાં બદલાવ આવે અને આવે જ. અને જ્યારે જ્યારે જેવા પ્રકારનો બદલાવ આવે એ પ્રકારનું નામ મળે. સૌથી સ્થૂળ બદલાવ થાય ત્યારે એને ઔદારિક વર્ગણા, એનાથી બારીક વૈક્રિય વર્ગણા કહેવાય. અને સૌથી બારીકમાં બારીક, જ્યારે એ વર્ગણા બને ત્યારે એને કારમણ વર્ગણા કહેવાય. સમજાણું બધાને? તો કર્મ કઈ વર્ગણાથી સ્વામી બીજી વર્ગણા કઈ કીધી? પેલી હલો, પેલી પેલી અવતારી ઔદારિક, કીધી, પછી વૈક્રિય, આહાર, તેજસ, શ્વાસોશ્વાસ, ભાન,
જી સ્વામી. સમજાણો? તો આ 8 પ્રકારની વર્ગણા છે. કર્મ એક કાર્મણ વર્ગણાનું રૂપ છે. કાર્મણ વર્ગણામાં કર્મ બને છે. સમજાને? સૌથી પહેલા વેલા કર્મ કયું દ્રવ્ય છે? તો કે ઉદ્ગલ દ્રવ્ય છે. ઉદ્ગલ દ્રવ્યના કેટલા પ્રકાર? તો કે 8 પ્રકાર. એમાં રથરેણુ, ત્રસરેણુ વગેરેનો એક જથ્થો બને એક સરખો, તો કે સ્થૂળ હા 1 ml 2 ml મેં જે તમને શીખડાયું, તો એવો વર્ગણાનો જથ્થો બને જેને ઔદારિક વર્ગણા, વૈક્રિય વર્ગણા, આહારક વર્ગણા, તેજસ વર્ગણા, શ્વાસોશ્વાસ વર્ગણા, ભાષા, મન અને કર્મ વર્ગણા કહેવામાં આવે. શું સમજાણું? તો કાર્મણ વર્ગણા એટલે સૌથી બારીકમાં બારીક અણુ પરમાણુનો જથ્થો એને કાર્મણ વર્ગણા કહેવામાં આવે. અને એ જ કાર્મણ વર્ગણામાંથી કર્મ બને. સમજાણું બરાબર? તો અત્યારે મૂળ 2 વાત તમે સમજ્યા કે કર્મ છે એ કયા દ્રવ્યમાં આવે? તો રૂપી દ્રવ્યમાં આવે. રૂપી દ્રવ્યના 8 પ્રકાર. તો કર્મ શેમાંથી બને? કઈ વર્ગણામાંથી બને? તો કે કાર્મણ વર્ગણામાંથી કર્મ બને. સમજાઈ ગયું આટલી વાત? જી સ્વામી. આટલી વાત સમજાઈ ગઈ બધાને? જી સાહેબ. જી સ્વામી. આ આપણો ગયા ક્લાસનું આટલું થયું હતું આપણું. બરાબર. હવે આપણે 4 શબ્દ સમજવાના છે. સ્વામી. કાર્મણ વર્ગણા, કર્મ, અકર્મ અને નોમ. આ 4 શબ્દો તમારી સામે આવશે. કારગણા તમને સમજાય ગયો કે સૌથી બારીકમાં બારીક કર્મની રચના, કર્મના અણુ પરમાણુઓના જથ્થાને કાર્મણ વર્ગણાવવામાં આવે. બરાબર. બીજા શબ્દમાં કહીએ તો કાર્મણ વર્ગણા એક કર્મનું રો મટીરિયલ છે, કાચું મટીરિયલ છે. એમાંથી કર્મ બને. સ્વામી સ્લેટ ફરીથી બતાવો ને, બરાબર દેખાણી નહીં. આ જોઈ લો. કાર્મણ વર્ગણા, કર્મ, અકર્મ અને નો કર્મ. આ 4 વસ્તુ આપણે સમજવાની છે. કાર્મણ વર્ગણા એટલે કર્મનું રો મટીરિયલ. આ એનો સાદો સીધો શબ્દ છે, પણ એને આગમની ભાષામાં વ્યાકરણ કેવું હોય તો કર્મ પરમાણુઓનો, કાર્મિક પરમાણુઓનો અથવા તો સૌથી ઝીણી અણુ પરમાણુના જથ્થાની જે અવસ્થા છે એને કાર્મણ વર્ગણા કહેવામાં આવે. બરાબર. પછી કાર્બન વર્ગના કર્મ કઈ રીતે બન્યા, અકર્મ કઈ રીતે બને અને નો કર્મ શું છે? તો કે 14 રાજલોકની અંદર પ્રત્યેક આકાશ પ્રદેશ ઉપર અનંતી કાર્મણ વર્ગણાના જથ્થા પડ્યા છે. અનંતી કાર્બન વર્ગણોના સ્કંદો એક આકાશ પ્રદેશ ઉપર સ્થિત છે. તો ઈ કાર્બન વર્ગના કર્મ કઈ રીતે બને? કયા કારણે કર્મ ગ્રહણ કરનારું કોણ? તો આ આપણે જોવું છે.
આખો 14 રાજલોક છે અને અહીંયા આ વચ્ચે આપણે છીએ. આપણે જ્યાં છીએ ત્યાં પણ અનંતી અનંતી કારમણ વર્ગણાઓ છે અને 14 રાજલોકમાં પણ અનંતી કારમણ વર્ગણાઓના જથ્થાના જથ્થા પડ્યા છે. બરાબર. હવે આ કારમણ વર્ગના કર્મ કઈ રીતે બને? તો કે જીવ જ્યારે કર્મના ઉદય થવા પર ક્ષમતા ભાવ કે બેલેન્સ ન જાળવી શકે, ધીરજ ન રાખી શકે, સહન ન કરી શકે અને એના ઉપર એ કઈ પણ રાગ દ્વેષ કરે. જેવા રાગ દ્વેષ કરે એટલે આપણે જ્યાં છીએ ત્યાંની કારમણ વર્ગણા આપણા આત્માના પ્રદેશ ઉપર આવે. આત્માની અંદર એનું આવાગમન થાય. હા, એ ઇનહેલ બને. બરાબર છે. તો જેવા કશાય ભાવો આવ્યા, જેવી રાગાત્મક કે દ્વેષાત્મક પ્રતિક્રિયા આપણે કરી કે તરત જ કારમણ વર્ગના શું થાય? કે કારમણ વર્ગના ખેંચાય અને આત્માના પ્રદેશોની નજીક આવે. આપણે એને આશ્રવ કહીએ છીએ. બરાબર. તો એ આશ્રવ કારમણ વર્ગણાનો શેનાથી થાય? નો ઉદય થયો અને એ ઉદય ભાવમાં તમે સાક્ષી ન બની શક્યા. જે ઉદય ભાવને તમે જ્ઞાતા દ્રષ્ટા ભાવે તમે એમાં સ્થિર ન રહી શક્યા અને કર્યો અથવા દ્વેષ કર્યો, ગમો કર્યો અથવા તો અણગમો કર્યો, રુચિ રાખી અથવા તો અરુચિ રાખી, તો આવા ભાવોના કારણે શું થાય? તો કે કારમણ વર્ગણા ખેંચાઈને આદેશોમાં આવે. હા, જીવ એને આત્મ પ્રદેશોની નજીક લાવે. તો આને કહેવાય આશ્રવ. આવવાનું કારણ કસાય. કર્મ ખેંચાવાનું કારણ કસાય. કર્મ લોચુંબકની જેમ ખેંચાઈને આવે. કોના કારણે? તો કે કસાયના કારણે. બરાબર. અને આવ્યા પછી તરત જ ગયમું ન ગયમું એટલે તરત જ પ્રતિક્રિયા કરે. ગયમું છે તો એને સાચવી લેવાની કોશિશ કરશે, નથી ગયમું તો એને કાઢવાની કોશિશ કરશે. અને બરાબર છે, ગયમું તો એના ઉપર વાત્સલ્ય કરવાની કોશિશ કરશે, નતું તેમાં નારાજ, નાખુશ, ગુસ્સો, આવેશ એ બધું કરવાની કોશિશ કરશે. તો જ્યારે જ્યારે રાગ અને દ્વેષ અનુસાર જીવ પ્રતિક્રિયા કરે, મનથી, વચનથી કે કાયાથી, કર્મના ઉદય થવા પર રાગ દ્વેષ થવા અને રાગ દ્વેષ થતા પોતાના મન વચન કાયા દ્વારા જે કંઈ પણ રિએક્શન કરે, જે કંઈ પણ પ્રતિક્રિયા કરે, તો એ પ્રતિક્રિયાથી શું થાય? તો કે થયો તો એ કર્મ બંધાય છે. શું થાય? આત્માના પ્રદેશે દૂધ અને પાણીની જેમ એકમેક થઈ જાય. તો આત્મ પ્રદેશો સાથે કર્મોનું એકમેક થઈ જવું એને કે કર્મનો બંધ. બરાબર. રાગ અને દ્વેષથી કર્મ આવે અને પ્રતિક્રિયા રિએક્શન કરો મનથી, બરાબર. તો આ શું બની જાય? તો કે આશ્રવ બંધ બની જાય. અને બંધ બંધાણું એટલે જે કર્મ આવ્યું હતું એ કર્મ આત્માના પ્રદેશ સાથે દૂધ અને પાણીની જેમ અથવા તો લોખંડની ખીલ્લીઓ હોય અને એને અગ્નિમાં તપાવો તો જેમ એક પિંડ બની જાય, આત્માના પ્રદેશની સાથે કર્મ પણ એક પિંડ બની જાય. ત્યારે એ આવેલી કારમણ વર્ગણાને કર્મ નામ મળે. એ પેલા કર્મ નામ ન મળે. આત્માના પ્રદેશ સાથે દૂધ અને પાણીની જેમ કારમણ વર્ગણાનું કર્મ બનીને એકમેક બની જવું એને કર્મ કહેવામાં આવે.
સમજાણું બધાને બરાબર? જી જી સ્વામી હા, સ્વામી સમજાણું બધાને? હા, સ્વામી સ્વામી બોલો બોલો. તમે હા બોલો. ગઈ વખતે તમે પ્રશ્ન પૂછેલો ને કે કર્મ કઈ વર્ગણાથી બને? કર્મ કઈ વર્ગણાથી, હમણાં જ આપણે એનો જવાબ આપ્યો કે કર્મ કઈ વર્ગણામાંથી બને? કાર્બન વર્ગણા. કાર્બન વર્ગણામાં. કાર્બન વર્ગણા. એટલે ના, 8 વર્ગણા. કાર્બન વર્ગણા કર્મ બને, પણ ક્યારે કર્મ બને? રાગ દ્વેષ થી પ્રતિક્રિયાથી. હા, તો કે રાગ દ્વેષ કરે તો કર્મ ખેંચાય, આવે, આશ્રવ બને. અને પછી એમાં મનથી, વચનથી, કાયાથી કોઈ પણ પ્રતિક્રિયા કરે, મનથી ખરાબ ભાવ, અપશબ્દ બોલે અથવા તો વિરોધ કરે, અને થી પણ વિરોધ કરે, અથવા તો કાયાથી ગમતું હોય તો એને સાચી રાખવા માટેના પ્રયાસો કરે, તો આનાથી શું થાય? તો કે આનાથી જે કર્મ આવ્યા છે એ કર્મ આત્મા સાથે દૂધ અને પાણીની જેમ એક પિંડ બની જાય, એક રસ બની જાય. તો એ એક રસ થયેલી કાર્બન વર્ગણાને કર્મ કહેવાય. સ્વામી સમજાણું બરાબર? હાજી. સ્વામી, લાસ્ટ ટાઈમ તમે પ્રશ્ન પૂછ્યો હતો કે એક પરમાણુ, બે પરમાણુ કે 3 પરમાણુનો જથ્થો કયું કર્મ બને? લાસ્ટ ટાઈમ તમે પ્રશ્ન પૂછેલો. હા, હવે આપણે ઈ તરફ જ જઈ રહ્યા છીએ. ઓકે ઓકે. આટલી વાત સમજાણી? જી 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 આટલી વાત સમજાણી? જી કાર્બન વર્ગણા અને કર્મ, કર્મ કઈ રીતે પેલા ખેંચાય? તો કે કસાય દ્વારા. આશ્રવ કોનાથી થાય? તો કે કસાયથી, અધ્યવસાયથી આશ્રવ થાય. હા, અને યોગના વ્યાપારથી બંધ થાય. કસાયને અધ્યવસાય કહેવાય, અને યોગનો વ્યાપાર ભળે એટલે એને લેસ્યા કહેવાય. તો અધ્યવસાયથી કર્મનો આશ્રવ થાય અને લેસ્યાથી આવેલા કર્મ બંધાય. સમજાણું બરાબર? જી હા, મેં તમને લખાયું તું, જો યાદ હોય તો બોલો. આત્માના પરિણામ, એમાં કસાય ભળે તો એને કહેવાય અધ્યવસાય. આ સમીકરણ મેં તમને પેલા લખાયેલું છે. આત્માના પરિણામ પ્લસ કસાય ઇઝ ઇક્વલ ટુ અધ્યવસાય. અધ્યવસાય નું રિઝલ્ટ શું? તો કે આશ્રવ. બરાબર. પછી પરિણામ પ્લસ કસાય પ્લસ યોગ યોગ ઇઝ ઇક્વલ ટુ લેસ્યા. અધ્યવસાયથી આશ્રવ થાય અને લેસ્યાથી બંધ થાય. અધ્યવસાય નું રિઝલ્ટ આશ્રવ અને લેસ્યા નું રિઝલ્ટ બંધ. કસાયથી કર્મ ખેંચાય અને યોગથી કર્મ બંધાય. લેસ્યાથી કર્મ બંધાય. આટલી વાત સમજાણી? આમાં ઘણા બધા નવા છે, પહેલી જ વાર સાંભળી રહ્યા છે. એ બધાને બરાબર સમજાય છે? ન સમજાય તો 10 વાર પૂછજો. બધાને બરાબર સમજાય છે? પાકું? એટલે આટલી વાત સમજાણી? કસાયમાં યોગ ભળવાથી લેસ્યા ઉત્પન્ન થાય, જે કર્મ બાંધે. અને સ્વામી કસાય લેસિયાનું રિઝલ્ટ પ્લસ શું ને થયું? હા, સ્વામી આપણે કેમ જો આત્માના આત્માનો પરિણામ પહેલા સૌથી પહેલા શુદ્ધ પરિણામ છે. જેવો કર્મનો ઉદય થાય તો પહેલા આત્મા જાણે એને. પરિણામનું કામ છે જાણવું. હા, જાણ્યા પછી આપણે કર્મને સંભાળી નથી શકતા, સહી નથી શકતા, ધીરજ રાખી નથી શકતા. એટલે તરત પેલા આપણને ગમો અણગમો થાય, રુચિ અરુચિ થાય.
તો ગમો અણગમો થવો, રુચિ અરુચિ થવી, ભાવવું ન ભાવવું થાય, ફાવવું ન ફાવવું થાય. હા, તો આ બધું થવાના કારણે શું થયું? તો કે આ બધું થવું એ છે શું? તો કે ગમો અણગમો થવો એને જ કહેવાય રાગ દ્વેષ. ગમો અણગમો થવો એને જ કહેવાય કષાય. ગમો એટલે રાગ અને અણગમો એટલે દ્વેષ. તો જેવું તમે જાણ્યા પછી આપણે અગર સમજીને ડાયા રહી શકતા હોય, આપણે કોઈ પણ પ્રતિક્રિયા કે કોઈ પણ પ્રતિભાવ ન આપીએ તો સવાલ નથી. પણ જેવું જાણ્યું એટલે તરત જ આપણે ગમ્યું ને ન ગમ્યું, સારું ને ખરાબ ને શુભ ને અશુભ ને આવી બધી વાતો કરવા માંડીએ અને તરત જ આપણે એનું રિઝલ્ટ આપવા માંડીએ. તો ઈ જે અભિપ્રાય છે એ અભિપ્રાયને કશાય કહેવાય. અને કસાય જેવો ભળે આત્માના પરિણામમાં એટલે શું બની જાય? તો કે અધ્યવસાય. અધ્યવસાયનું કામ શું છે? તો કે કાર્મણ વર્ગણાને ખેંચવાનું, કાર્મણ વર્ગણાનો આશ્રવ કરવાનું કામ કોણ કરે છે? તો કે અધ્યવસાય. બરાબર. સ્વામી અને જેવો અધ્યવસાય સ્વામી મધ્યણ વંદામી. હાજી સ્વામી આપણે એમ કહી કે હા બોલો. કર્મ રજ સતત ખરતી રહે છે. કર્મ રજ એટલે શું? આપણે બધો જ વિષય લઈ રહ્યા છે. હા, તમને તમારી અચ્છા, આ જિજ્ઞાસા પણ આવશે આગળ. હા વચ્ચે સ્વામી, પૂછ. મિચ્છામિ દુક્કડમ સ્વામી. હા, ખરવાની વાત હવે હા આવશે. આપણે અત્યારે બાંધવા વાત કરીએ છીએ. સમજાણું તમને? હા સમજાણું સ્વામી. આ 14 રાજલોક છે, એમાં કર્મની રચકણ કહો, કર્મના અણુ પરમાણુ કહો, એને કહેવાય કાર્મણ વર્ગણા. આટલી વાત સમજાણી? કાર્મણ વર્ગના આકાશ પ્રદેશ ઉપર એ જ ઇટ ઇઝ છે. એ સામેથી સમજાણું. ચોટતી નથી, તમે એને બોલાવો છો. હમ. આપણે એને બોલાવીએ છીએ શું કરીને? તો કે ગમો અને અણગમો, અનુકૂળ ને પ્રતિકૂળ, ફાવવું ને ન ફાવવું, ભાવવું ને ન ભાવવું. આપણે બે ચીજ જ કરીએ છીએ, ત્રીજી ચીજ આપણને આવડતી નથી. ત્રીજી ચીજ છે ધીરજ, ત્રીજી ચીજ છે સહનતા. આપણને આવડતું નથી. આપણે તરત રાગ દ્વેષ કરીએ છીએ, ગમો અણગમો કરીએ છીએ. તો જેવો ગમો અને અણગમો થયો એટલે આપણા પરિણામ શું બની જાય? કસાય. તો કે આપણા પરિણામ અધ્યવસાય બની જાય. અને અધ્યવસાય થાય તો શું? એનું રિઝલ્ટ શું? એનું ફળ શું? એનું પરિણામ શું? તો કે જેવું આશ્રમ અધ્યવસાય બન્યું એટલે કાર્મણ વર્ગના શું થશે? ખેંચશે. કાર્મણ વર્ગના ખેંચાશે. તો કાર્મણ વર્ગણાનું ખેંચાવું એને કહેવાય આશ્રવ. એને શું કહેવાય? આશ્રવ. બરાબર. પ્રશ્ન છે અને સ્વામી, જી આત્માની પાસે બોલો. કાર્મણ વર્ગના પેલા આવે કે અધ્યવસાય પેલા આવે આત્માની બાજુમાં? કાર્મણ વર્ગના તો છે. હા, કાર્મણ વર્ગના તો આખા લોકમાં વૈરી છે. હા, એ પેલા કે છેલ્લાનો પ્રશ્ન નથી. કાર્મણ વર્ગના ક્યારેય પણ પૂછો તો કાર્મણ વર્ગના એક એક આકાશ પ્રદેશ ઉપર અનંતાના જથ્થામાં પડી છે. જી બરાબર. જી એ પડી છે, આપણે એમાં કઈ હસ્તક્ષેપ નથી કરવાનો. એ એની રીતે પડી છે. અગર તમે ડાયા છો તો એ તમને નુકસાન નથી કરતી, પણ તમે રાગ દ્વેષ કર્યા તો એ જ કાર્મણ વર્ગના શું થશે? તો કે ખેંચાશે. આત્માના પ્રદેશમાં એનું આવાગમન થશે. તો આત્માના પ્રદેશમાં એનું આવાગમન થવું, એનું આવવું, એને શું કહેશો? આશ્રવ. જી બરાબર. જી સમજાણું? જી સ્વામી. પણ સ્વામી પાક્કું? હા, પાક્કું. હા, કાર્મણ વર્ગના અલગ છે. કાર્મણ વર્ગના આપણે બનાવી બને નહીં. કાર્મણ વર્ગના બનવી ન બનવી એ નિસર્ગના હાથમાં છે. પણ જે કાર્બન વર્ગના બનેલી છે એને આત્માના પ્રદેશમાં ખેંચવી એ જીવનું પોતાનું કારણ છે. હા, જીવ રાગ દ્વેષ કરે છે એટલે કાર્બન વર્ગના ખેંચાય છે.
જીવ રાગ દ્વેષ ન કરે તો કર્મણ વર્ગણા ત્યાં ની ત્યાં પડી રહે, એ ખેંચાય નહીં. સમજાણું? જી હવે જે કર્મણ વર્ગના ખેંચાણી આવી, જથ્થો આવ્યો, એમાં આપણે પ્રતિક્રિયા કરી. આ જે ક્રિયા બની હતી જેના ઉપર આપણે રાગ દ્વેષ કર્યા હતા, મચ્છર બેઠું છે તેને દૂર કરવાની કોશિશ કરવી, તો તમે કાયાનો યોગ ભેળવો. હા, કદાચ કોઈ સાપ આવી રહ્યો છે તો આપણે જોરથી બોલીએ ભાગો 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 ભાગો, વચનનો પ્રયોગ કર્યો, કાયાનો પ્રયોગ કર્યો. અને કોઈ એવી નબળી ઘટના કે દ્રશ્ય નજર સામે આવ્યું તો આપણા મનમાં ખરાબ વચન કાયાના કોઈ પણ આપણે યોગો ભેળવીએ તો એ જ આત્માના પરિણામ શું બની જાય? પેલા કસાય ભેળો એટલે અધ્યવસાય બની ગયા, અને એમાં આપણા મન વચન કાયાની પ્રવૃત્તિ ભળે તો શું બની જાય? લેશિયા લેશ્યા. શ્લેષ્યા. અને લેશ્યાનું રિઝલ્ટ શું? તો કે જે કર્મનું આકર્ષણ થયું હતું એ દૂધ અને પાણીની જેમ આત્માના પ્રદેશે એકમેક પિંડ બની જાય. આત્માના પ્રદેશે કર્મણ વર્ગના જ્યારે પિંડ બની ગઈ ત્યારે એને કર્મ નામ આપવામાં આવે. સ્વામી આ ક્રિયા જલ્દી સમજાણું? થતી હશે ને, બહુ સમય એનો જલ્દી હશે ને? હા, આ ક્રિયા બહુ શું જલ્દીથી કીધું? ઝડપથી થતી હશે ને? અરે બહુ ઝડપથી સમયે સમયે બાંધીએ, સમયની હા અંદર ખેંચીએ, બાંધીએ. બરાબર? જી અને કર્મ ખેંચવાનું સાધન શું? તો કે નો કર્મ. નો કર્મ એટલે શું? કર્મ ખેંચવાનું સાધન કયું? અને કર્મ જે બાંધ્યા એને સાચવવાનું સાધન કયું? તો કે એનું નામ નો કર્મ. નો કર્મ એટલે શરીર. હા, સમજાણું નહીં છે. હા, કર્મ ગ્રહણ કર્યા તો કર્મ ગ્રહણ કરનારું કોણ હતું? શરીર હતું. કારણ બીજા હતા પણ ગ્રહણ કરનારું ગ્રહણ થયું શેમાં? કે શરીરમાં ગ્રહણ થયું. અને સચવાનું ક્યાં? તો કે કાર્બન શરીરમાં સચવાનું. તો એને ગ્રહણ કરનારું અને સાચવનારું કોણ? તો કે નો કર્મ. જે કર્મ લાગતું નથી પણ કર્મ ખેંચવામાં, બાંધવામાં અને કર્મને સાચવવામાં જે મુખ્ય સાધન છે એને નો કર્મ કહેવાય. અને નો કર્મ એટલે શરીર. નો કર્મ વર્ગના ખેંચાણી, એમાં આપણે મન વચન કાયાના યોગો જોયા એટલે કર્મ બન્યું. પણ આ જે થયું એ કોના માધ્યમથી થયું? શરીરના માધ્યમથી થયું. તો અને કર્મ આવ્યા એ સચવાણા પણ ક્યાં? કોણે સાચવા? શરીરે. કાર્બન શરીર સાચવા કોણે? તો કે શરીરે. શરીરને શું કહેશો? નો કર્મ. કર્મ ખેંચવાનું અને કર્મ સાચવવાનું સાધન આયતન એને નો કર્મ કહેવાય. આયતન. બરાબર? હા, સાંભળ, કાંઈ કામ નહીં કરું. ન સમજાય તો 10 વાર પૂછો. જે શબ્દ નથી સમજાણો, જે પણ નવા વિદ્યાર્થી તમને જે પણ શબ્દ અઘરો લાગે પૂછો તમે 10 વાર. પણ નથી સમજાતું એમ કરીને માથા બહાર જવા નહીં દે. નો કર્મ સમજાણું ને? જી જી, નો કર્મ નહીં સમજાણું. અચ્છા, આપણે કર્મ ગ્રહણ કરીએ કે રાગ દ્વેષ કરીએ કે મન વચન કાયાના જે પણ કરીએ વિરોધ, તો વિરોધ કરશો કોનાથી? શરીરથી જ કરશો કે બીજાથી કરશો? શરીરથી જ કરશો ને. તો કર્મ ખેંચા, કર્મ બંધાણા, પણ એ કર્મ ખેંચનાર અને બાંધનાર
મૂળ કોણ છે? કોના દ્વારા કરશો? શરીર દ્વારા. શરીર દ્વારા. શરીર દ્વારા. હા. અને સ્વામી, કર્મ બંધાયા પછી એને રાખશો પણ ક્યાં? કર્મણ શરીરમાં. તો શરીરને કહેવાય નો કર્મ. બાંધનારું અને સાચવનારું કોણ છે? તો કે શરીર છે. તો શરીરને શું કહેવાય? નો કર્મ. સ્વામી કારમણ શરીર પણ કર્મને કહેવાય ને? બાંધવા માટેનું સાધન. શું કહેશો? નો શરીર કર્મ. એટલે જ કર્મ બાંધવાનું સાધન. એને નો કર્મ કહેવાય. સ્વામી કર્મ કારમણ શરીર પણ કહેવાય? બાંધવાનું અને કર્મને સાચવવાનું સાધન. નો કર્મ. એને શું કહેશો? નો કર્મ. સ્વામી, નો કર્મ. તો કર્મ બાંધવાનું, કર્મ સાચવવાનું સાધન કોણ છે? તો કે શરીર. તો શરીરને શું કહેવાય? નો કર્મ. નો કર્મ. સ્વામી, સ્વામી, કારમણ શરીર પણ કહેવાય ને સ્વામી? હે? કારમણ શરીર પણ કહેવાય ને કે ન કહેવાય? હાજી. કારમણ શરીર કહેવાય? પાંચે પાંચ શરીર. પાંચે પાંચ શરીર. પાંચેય શરીરને નો કર્મ કહેવાય. અચ્છા. અત્યારે આપણે કર્મ ગ્રહણ કરીએ છીએ એ આપણું ઔદારિક શરીર છે. સાચવે છે એ કર્મણ શરીર છે. તો બંને શરીરને કહેશો શું? નો કર્મ. સમજાણું બધાને? નો કર્મ એટલે શરીર. રાગદ્વેષ કર્યા, સ્વામી. મન વચન કાયાના વ્યાપારો કર્યા, પણ કોના માધ્યમથી કર્યા? શરીરના માધ્યમથી. સાધન કયું હતું? શરીર. તો શરીરને શું કહેશો? નો કર્મ. નો કર્મ. શરીર આપણને કર્મ જેવું લાગે છે? નથી લાગતું. તો નો કર્મ નો અર્થ છે કે કર્મ બાંધવાનું જે સાધન છે એને નો કર્મ કહેવાય. બરાબર છે? જી સ્વામી. કર્મના કારણોના સેવન કરવાનું જે માધ્યમ છે, સાધન છે, એને નો કર્મ કહેવાય. પાકું? પાક્કું. બધાને બેસી ગયું? હા, બધાને બેસી ગયું બરાબર? જી સ્વામી. હા સ્વામી. યસ. સ્વામી, સ્વામી, હાજી. હાજી. શરીરથી કર્મ બંધાય છે કે પછી આત્માથી કર્મ બંધાય છે? આત્માથી ન બંધાય. શરીર નું માધ્યમથી કર્મ બંધાય છે એટલે આ એ શરીર નો શરીરના કર્મ છે. માધ્યમથી જ કર્મ બંધાય. એટલે એને નો કર્મ કહેવાય. યસ. યસ. એકદમ બરાબર. તમે સત્ય. હા, તમે સત્ય. હા, સુજાતા સમજાણું? સુજાતા તું નવી છે બેના. હેલો. હા સ્વામી બધું હા કોશિશ કરું છું થોડું સમજાય છે. જે પણ નવા શબ્દ આવે સુજાતા લખતી જા. હા લખું જ છું સ્વામી. હા, અને એની ડેફિનેશન પણ હું આપું છું તો એને તું 2-4 વાર વાંચીશ તો તને બેસી જશે. જી સ્વામી, જી. હું નલિની કલકત્તા બોલું છું. નલિની. આ નલિની પણ છે ને એક સુજાતા પણ છે. સુજાતા અમારી નવી છે સ્ટુડન્ટ. હું બી આજે જ જોઈન થઈ છું સ્વામી. અચ્છા અચ્છા. એટલે જરા Okay. અમુક શબ્દો જાણીતા ન હોય ને એટલે બહુ થોડું વાર હા, લાગે એટલે છે જે સમજ. પહેલી વાર આવ્યા હોય ને કે પહેલી વાર સમજવાની કોશિશ કરતા હોય તો ભણી ગયા છીએ અધ્યવસાય, બધું. નેસ્યા, આ બધા ટિપિકલ શબ્દો છે આપણા આગમના. હા. એ ન બધું સમજાય. ભણી ગયા છે સ્વામી. 25 શ્રેણી સુધી પરીક્ષા બી આપી દીધી છે. બધું જ શબ્દ ભણી ગયા છે. પણ ક્યાંક ક્યાંક કોક એવું મનમાં બેસી જાય કે આનાથી થાય કે આનાથી થાય, આમ કેમ થાય, આમ કેમ થાય, એટલે પ્રશ્ન પૂછવા પડે છે સ્વામી. અરે પૂછો પ્રશ્ન, તમને પૂછવાની મેં બધાને છૂટ આપી છે, પણ વિષયને લગતા પ્રશ્ન કરવાના, આડું અવડું નહીં વિષયને જતું. લગતા જ. ના વિષયને લગતા જ પ્રશ્ન પૂછ્યા. હા સ્વામી. ચાલે. ન સમજાય ત્યાં સુધી જેટલા પણ મેમ્બરો ભણી રહ્યા છે કોઈને પણ પૂછવાની છૂટ છે. કોઈ પણ વ્યક્તિને ન સમજાય તો શબ્દ જવા નહીં દેતા. હા, બને ત્યાં સુધી હું પ્રત્યેક શબ્દના અર્થ કરવાની કોશિશ કરું છું.
જી સર. હા ને, બરાબર છે. સૌથી પહેલા હા, પેલા જી. કર્મણ વર્ગના શબ્દ નવો આવ્યો. કર્મણ વર્ગના એટલે શું? તો કે કર્મના અણુ પરમાણુ. સાદા સીધા ભાષામાં કહીએ તો કર્મની રચકણો. તો કર્મની રચકણને વર્ગણા એટલે જથ્થો. એક સરખી વર્ગણા, એક સરખી રચકણનો જથ્થો હોય એને વર્ગણા કહેવાય. તો એવી વર્ગણા 8 પ્રકારની છે. તો સૌથી ઝીણામાં ઝીણી, મેંદા જેવી સૌથી બારીકમાં બારીક જે રચકણો છે એ રચકણોને કર્મણ વર્ગણા કહેવામાં આવે. સમજાણું? એના માટે મેં સમજાવવા માટે કહ્યું હતું કે લાકડું હોય તો અથવા તો તમે કોઈ પણ વસ્તુ, રોટલી વણો તો પાતળી, એકદમ પાતળી, પછી થોડીક જાડી, પછી થોડીક જાડી, પછી થોડીક જાડી, એમ થાય કે ન થાય? તો જે પતલામાં પતલું છે એ કર્મણ વર્ગણા છે, અને સૌથી જાડામાં જાડું છે એ ઔદારિક છે. બાકી બધું એની વચ્ચે છે. સમજાણું? તો કર્મણ વર્ગણા એટલે સૂક્ષ્મમાં સૂક્ષ્મ રચકણોનો, સૂક્ષ્મમાં સૂક્ષ્મ અણુ પરમાણુનો જથ્થો, આને કહેવાય કર્મણ વર્ગણા. બરાબર? અને એ કર્મણ વર્ગણા આખા લોકમાં ઠાંસી ઠાંસીને ભરેલી છે. એક સરસવના દાણા જેટલી પણ જગ્યા એવી બાકાત નથી કે જ્યાં અનંતી કર્મણ વર્ગણાના જથ્થા ન પડ્યા હોય. સ્વામી, બરાબર? બાદર વર્ગણા, હા, બાદર પૂતગલ હોય કર્મના? બાદર પૂતગલ હોય પણ એને નામ અલગ મળે. સૌથી બાદરમાં બાદર પૂતગલ હોય તો એને ઔદારિક વર્ગણા કહેવાય. એમાં તમે વિશેષ ડિટેલ ભાગ જવા જાવ તો ઘણું બધું સૂક્ષ્મ આવે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આ બધા જ પ્રકારો આવે. પણ અત્યારે આપણે ખાલી જે નવા વિદ્યાર્થીઓ છે કે જેને ક્યારેય પણ સમજ્યું ન હોય, તો એને ગોટાળો ન થાય એટલા માટે આ સમજવાની આપણે કોશિશ કરીએ છીએ. હા, તો સ્વામી, કર્મબંધનમાં સૂક્ષ્મ પૂતગલ કે સૂક્ષ્મ વર્ગણા જ કામ કરે છે ને? કર્મબંધનમાં ભાગ કોણ ભજવે? આ લઈ જાઓ. સૂક્ષ્મ વર્ગણા જ કામ કરે. જી. તો બારીકમાં બારીક વર્ગણા છે એને કર્મણ વર્ગણા કહેવાય. બરાબર? હવે કર્મણ વર્ગણા કર્મ ક્યારે બને? શું થાય તો કર્મ બને? કર્મ પ્રોસેસ. બનાવનારું સાધન કોણ? આ બધું આપણે વિચારવાનું છે. બરાબર? તો આપણી આજુબાજુ કર્મણ વર્ગણા છે. એ કર્મ ક્યારે બને? તો કે સૌથી પહેલા વહેલા જીવ શું કરે? તો કે કોઈ પણ કર્મનો ઉદય થયો હોય તો સૌથી પહેલા શું થાય? સમજી લો કે આપણને ખબર પડી કે માથું દુખે છે, તો સૌથી પહેલા આપણે શું કરીએ? અણગમો. ડિસ્ટર્બન્સ. હા, સૌથી પહેલા શું કરીએ? અણગમો. પછી બીજો અણગમો ગમો અણગમો કરીએ કે ન કરીએ? દ્વેષ કરીએ. હા. ફાયદો ના ફાયદો કરીએ કે ન કરીએ? હા. જી. હા, આપણને વેદન થાય તો આપણને ગમો અણગમો થાય કે ન થાય? ક્યાંય જીવ ન લાગે, ક્યાંય કામ કરવાનું મન ન થાય, સુઈ જવાનું મન થાય, તો આવી પ્રતિક્રિયાઓ થાય કે ન થાય? થાય. તો ગમો અણગમો આપણો ભાવથી થવો એને કહેવાય કષાય. તો માથું દુખવું ખબર પડી એને પરિણામ કહેવાય. પણ ખબર પડ્યા પછી આપણને રાગ દ્વેષ થવા એને અધ્યવસાય કહેવાય. શું કહેવાય? અધ્યવસાય. બરાબર? અને જેવા અધ્યવસાય થાય એટલે કર્મણ વર્ગના શું થાય? તો કે એટ્રેક્ટ થાય, આવે, ખેંચાય. જે ખેંચાય એને કહેવાય આશ્રવ. એક એક શબ્દને સમજજો. આવવું એને કહેવાય આશ્રવ. ખેંચાવવું એને કહેવાય આશ્રવ. ખેંચાવાનું કારણ શું? તો કે રાગ દ્વેષ, ગમો અણગમો.
બરાબર. ખેંચાયું કોણ? તો કે કર્મણ વર્ગણા. ખેંચાઈ કોના દ્વારા? તો કે શરીર દ્વારા. બરાબર. અને ખેંચાઈને આવી પછી આપણે એનું રિએક્શન કર્યું. માથું દુખ્યું તો ગોળી ખાધી, માથું દુખ્યું તો બામ લગાડ્યું, માથું દુખ્યું તો કાનમાં રૂ નાખ્યું બામ વાળું, માથું દુખ્યું તો માથામાં પાણી નાખ્યું ઠંડુ ઠંડુ, કે માથું દુખ્યું તો સુઈ ગયા. તો આ બધી પ્રતિક્રિયા છે. જેની તમે પ્રતિક્રિયા કરી, શરીરથી કરી, વચનથી કરી કે મનથી કરી. એટલે જે કર્મ ખેંચાઈને આવ્યા હતા એ શું થઈ જાય? તો કે બંધાઈ જાય. હા, બરાબર. તો ખાલી ગમો અણગમો કરવો એ અધ્યવસાય છે. અને એમાં તમે કોઈ પણ પ્રતિક્રિયા શરીરથી, મનથી, વચનથી, કાયાથી કરો એટલે ઈ લેસ્યા બની જાય. આ બધા આગમના શબ્દો છે. લેસ્યા એટલે કસાય અને શરીર, કસાય અને યોગ, આ બે ભેગા મળે એટલે લેસ્યા બને. બરાબર. અને લેસ્યા જેવી બને એટલે શું થાય? તો કે જે કર્મ ખેંચાણા હતા એ આત્માના પ્રદેશની સાથે એકમેક થઈને એક પિંડ બની જાય. એ એક પિંડ બનવા ત્યારે એને કર્મ નામ મળે. તો કર્મણ વર્ગણાનું આત્મા પ્રદેશોની સાથે દૂધ અને પાણીની જેમ એકમેક થઈ જવું, એને શું કહેશો? તો કે એને કર્મ કહેવાય. સમજાણું આટલું? અને એક કર્મ ગ્રહણ કરનારું કોણ? તો કે શરીર. સાધન શરીર છે અને સાચવનારું કોણ? તો કે કર્મણ શરીર છે. તો શરીરને શું કહેશો? નો કર્મ. તો ત્રણ શબ્દ સમજાઈ ગયા. કર્મણ વર્ગણા, કર્મ અને નો કર્મ. બરાબર છે. હવે આપણે સમજવાનું છે અકર્મ કોને કહેવાય. તો હમણાં પ્રશ્ન હતો ને કે કર્મની રચ ખરે એટલે શું? હવે ઈ વાત આવશે. આટલી વાત સમજાઈ ગઈ બધાને? આમાંથી કોઈને કઈ પ્રશ્ન છે? એકદમ ઓકે. ના સમજાય તો પૂછજો. આવતા ક્લાસમાં પછી હવે આ રિપીટ નહીં થાય. સ્વામી, હા. કર્મ ને રૂપી કઈ રીતે ગણે? હા, કર્મ ને રૂપી કેવી રીતે ગણે છે? રૂપી કર્મને? દ્રવ્યમાં આવે. રૂપી રૂપી દ્રવ્યમાં છે કેવી કર્મ. રીતે? કર્મની અંદર વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બધું જ હોય. અચ્છા. પણ જી એ સ્વામી. ચાર સ્પર્શ એટલે આપણે આંખથી દેખાય. સ્વામી અવાજ નથી. તમે અવાજ કપાય છે. કર્મણ વર્ગણાની અંદર કર્મણ વર્ગણાની અંદર ચાર જ સ્પર્શ હોય, 8 સ્પર્શ ન હોય એટલે કર્મ દેખાય નહીં. 4 સ્પર્શ વાળી વસ્તુ આંખમાં દેખાય નહીં, પણ છે રૂપી. એનામાં વર્ણ પણ છે, ગંધ પણ છે, રસ પણ છે અને સ્પર્શ પણ છે. એટલે કર્મણ વર્ગણા રૂપી છે. બરાબર? મને લાગે છે આટલી ચીજ આજે રાખીએ. શબ્દ આપણી સમજમાં બધાને આવી ગયા. કર્મણ વર્ગણા, કર્મ અને નો કર્મ. હવે આપણે અકર્મ સમજવું છે. એ આગળ આટલી વાત બધાને સમજાઈ ગઈ હશે. જી સ્વામી. જમવા ઇદમ વચ્ચામિલમ. આજે આટલું જ રાખો. ઓકે ઓકે. મીણખરમ ચખરમ પયહીનમ વિજ્ઞેતમ જોગીનમ ગોસૈણમ. સટ્ટુ દિનમ દુટુ પડી છે. પણ કાલે કહું સજાવું, કાલે ના કહું સજાવું. સજાય સજાય એમ સજાય ન સજાય એમ. ગણતા ગણતા, ચિંતવતા, વિચારતા, સુણતા, સાંભળતા
જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ, ભેદ, નય, નિક્ષેપ, ગમા, રહસ્ય, ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા, સમજવામાં આવ્યું હોય, પર્યાસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મૈ ઈચ્છામિ દુક્કડમ તમેવ સત્યમ નિસંકમ જમ જીણેમ પવેયમ સેવમ બનતે દિબ્બેમિ. ધન્યવાણી સ્વામી. નમો હરિહંતાણં, ખૂબ નમો ખૂબ આભાર. સિદ્ધાણં, નમો આયર્યાણં, નમો વૈશ્રાયણં, નમો લોય સૌવસાહુણં. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ, હરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનત્તો ધમો મંગલમ, ચતારી લોગુત્તમા, હરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પનત્તો ધમ્મો લોગોત્તમો, ચતારી શરણં પવજ્જામિ, હરિહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા, ચાર મંગલ, ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે હ. સકલ કર્મનો આણે અંત, મોક્ષ તણા સુખ લહે અનંત, ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસાર માહી શરણાચાર વર શરણ નહીં કોઈ, જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય, અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાન ને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર, સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. જય ગુરુદેવ કી જય. આપનો ખૂબ ખૂબ ચાલો આભાર બધાને સ્વામી. ધન્યવાદ. મથેન વંદામી, આપનો ખૂબ ખૂબ આભાર. સ્વામી ખૂબ ધન્યવાદ. ખૂબ આભાર. સુખ શાંતામાં સ્વામી. આનંદ 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 આનંદ. કઈ બાજુ સ્વામી પહોંચ્યા? કાલે લેવાશે? સ્વામી કાલે થશે? નીકળી ગયા. નથી ગયા. નેટવર્ક. સ્વામી મેસેજ કરજો કાલે અગર કરવાનું છે કે નહીં. બંસીબેન તમે જરાક હા, ફોન કરીને હા. સ્વામી અવાજ નથી આવતો. ચલો જય જીનેન્દ્ર બધાને. જય જીનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર. જય જય જીનેન્દ્ર. જીનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર.